હા, આજે મહેલ જુઓ છો ને, એ માત્ર દેખાવનો જ છે. હા, એક જમાનો હતો કે જ્યારે આ મહેલના આંગણમાં હાથીઓ બંધાતા હતા. એ સમય ગયો. તમે ટેન્શન ના લેતા. મારી જાત વેચીને પણ તે રાજમાના મોઢે રૂપિયા મારીશ. જીવનમાં દરેક વસ્તુની બનાવટ કરી શકાય છે, પણ રૂપિયાની નહીં. હું કરું છું કંઈક જુગાડ રૂપિયાનો. તમે ટેન્શન ના લેતા. હા, પણ એક રિક્વેસ્ટ છે તમને. આ વાતની જાણ અમરબા દિગ્વિજયસિંહજીને ના થવી જોઈએ. જો થશે તો મારા કર્મોની સજા મારી દીકરીએ ભોગવવી પડશે. સંભાળો, તમે એકલા નથી, હું તમારી સાથે, અને આપણે સાથે મળીને આ પરિસ્થિતિનો કંઈક ઉકેલ લાવીશું. પ્રોમિસ. અને મમ્મીને કહેજો કે નેક્સ્ટ ટાઈમ આવીશ ને એટલે ચોક્કસ ચા પીને જઈશ. જય સોમનાથ. જય સોમનાથ. આમ પોતાની પત્નીને કયા વગર કોણ જતું રહે? હે મહાદેવ, એ જ્યાં પણ હોય ને ત્યાં એમનું મગજ ઠંડુ રાખજો. અત્યારે મારી સામે હોત તો મેં જ મગજ ઠંડુ કરી નાખ્યું હોત, પણ અત્યારે મારી રેન્જની બહાર છે ને. કેસર, કેટલું મોટું ઘર છે, પણ તારી સાથે વાત કરવા માટે એક પણ માણસ નથી, કોઈ જ નથી. ક્યાં જતા રહ્યા હતા? હમણાં મારો જીવ જતો રહ્યો હોત ને. અરે, એવી કેવી રીતે તારો જીવ જતો રહે? તારા જીવનું તો મેં જતન કરીને રાખ્યું છે ને. એમ નહીં, પણ પોતાની પત્નીને કહીને જવું જોઈએ ને. તમે કયા વગર જતા રહ્યા તો મને કેટલું ટેન્શન થઈ ગયું. સોરી, મારે કહીને જવા જેવું હતું. ના ના, તમે શું કામ સોરી કહો છો? જેટલું ને જે સોરી કહેવું એ હું કહીશ. સોરી, બધી વસ્તુ માટે સોરી. કારણ કે મારા કારણે તકલીફ થઈ ને, મારા પરિવારને લીધે આટલું બધું ટેન્શન થયું. મારા ડેડી તરફથી સોરી, બહુ બધું સોરી 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 સોરી. હું તમને એક વાત કહું, તમને મારા પર ગુસ્સો આવે ને તો તમે મને વઢી નાખજો, જે કહેવું એ કહેજો, પણ મને એકલી મૂકીને ક્યારેય ના જતા, ક્યારેય નહીં. કેસર, તું ગાંડી થઈ ગઈ છે. હું શું કામ તને એકલી મૂકીને જાઉં? એક મિનિટ, એકલી એટલે તને ઘરવાળો હોય કઈ કહ્યું? ના, એમ સોરી, હું હમણાં તમને ખોટું બોલવાની હતી, પણ આમ પત્ની મૂંઝવણમાં આવી એવા પ્રશ્નો પૂછવા જ ના જોઈએ ને. કાં તો પછી પાસનો ઓપ્શન હોવો જોઈએ, અથવા તો બીજો પ્રશ્ન પૂછો કે પછી આ પ્રશ્નનો ઉત્તર નથી આપવો એવા ઓપ્શન હોવા જોઈએ. એમ પણ પતિને ઘરવાળા કહી કહે તો પત્નીએ પતિ પાસે જઈને આમ ચાળી ના ખાવી જોઈએ. તોફાનો તો આવતા રહે, પણ પછી શાંત પણ થઈ જાય. વાહ કેસર, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. તારી આ તોફાન વાળી ફિલોસોફી મને ગમી. અરે સાચું કહું છું. સારું, હું તારા ડેડીને મળ્યો. તમે ડેડીને મળ્યા? શું કહ્યું એમણે? એમણે પાછો કોઈ નવો પ્રોબ્લેમ તો ઊભો નથી કર્યો ને? અને તમે એમણે કહ્યું કે આપણે પેલા ભાઈને મળ્યા હતા. કેસર, કેમ આટલી પેનિક થઈ રહી છે? બધું ઓકે છે. મેં તારા ડેડીને કહ્યું
કે આપણે સાથે મળીને આનો કંઈક ઉપાય કાઢીશું. અચ્છા, તું મને એમ કહે કે આપણા લગ્ન માટે તારા ડેડીએ રાજબા પાસે જે વ્યવહાર કર્યો હતો એના વિશે તને ખબર હતી? સાચું કહેજે. ના ના, મને એ વિશે કાંઈ નથી ખબર. તમારા સમ ખાઈને કહું છું. હું તે ભાઈને ઓળખતી પણ નથી. આજે જ પહેલી વાર હોટલમાં જે ભાઈને મળી. હા, એટલે કદાચ ડેડી એમની સાથે ફોન પર વાત કરતા હતા, પણ મને એ નહોતી ખબર કે ભાઈ એ જ છે જે આજે આપણને હોટલમાં મળ્યા હતા. જો મને ખબર હતું. સર, રિલેક્સ રિલેક્સ. મેં તો બસ એમ જ પૂછ્યું. શું કરું, પોલીસ ખાતામાં છું ને એટલે આદત પડી ગઈ છે. પણ મને તારી પર વિશ્વાસ છે. તારે એમ સમ ખાવાની જરૂર નથી. પણ ડેડીએ શું કહ્યું? બધી વાત બાર ઉભા જ કરવી છે. અંદર જઈએ. ચાલો, તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા બનાવું. ના, એટલે પ્રમોદભાઈ કે દત્તુ કાકાને કહું છું કે તમારા માટે ચા બનાવે. ચાલ ચાલ. હાથ લઈ લો ને, આપણે ઘરમાં જઈએ છીએ ને. ચાલ. અરે કેસર, મારી ઊંઘની ગોળી. ઊંઘની ગોળી? હા, જો ને રસોડામાં કોઈ બોટલમાં હશે. પ્રમોદભાઈ? અરે નાના શેઠાણી, કઈ જોઈએ છે? હા, આમની ઊંઘની ગોળીઓ જોઈએ છે. એમણે કહ્યું અહીંયા કિચનમાં જ ક્યાંક મૂકી છે, કોઈ બોટલમાં ભરીને મૂકી છે. ઊંઘની ગોળીઓ? એ પણ નાના શેઠ? એ ક્યાંથી ઊંઘની ગોળીઓ લેવા લાગ્યા? ખબર નહીં, એમણે પણ હમણાં મને કહ્યું ત્યારે ખબર પડી. જરા મને શોધી આપો ને. અહીં કિચનમાં ઊંઘની ગોળીઓ ક્યાં મૂકી હશે? તમે કામ કરો, તમે બેબી માસીને પૂછી જુઓ, એમને નક્કી ખબર હશે. એમને ખબર હશે? હા. સારું, હું એમને પૂછાવું. હો. બેબી માસી? કેસર, તું અહીંયા શું કામ આવી? એક તો પહેલા જ મને મારો રૂમ નાનો પડે છે અને તું ઊંઘવા અહીંયા આવી ગઈ. તને કહ્યું હતું ને કે હવે તારે હર્ષી રૂમમાં ઊંઘવાનું. જા, હર્ષી રૂમમાં જા. અરે ના ના, હું અહીંયા ઊંઘવા નથી આવી. હું તો તમને કંઈ પૂછવા આવી છું. શું પૂછવા આવી છે? કઈ ટિપ્સ જોઈએ છે? શું બેબી માસી તમે? એવું કાંઈ નથી. એ તો મારે એ પૂછવું હતું કે એમને ઊંઘની ગોળીઓ જોઈએ છે. તમને ખબર છે ક્યાં પડી છે? ઊંઘની ગોળીઓ? આ તું શું વાત કરે છે? હર્ષ ઊંઘની ગોળીઓ લે છે? એનું મગજ તો નથી ફરી ગયું ને? ગોળીઓ લેવી એ બહુ સારી વાત ના કહેવાય. તું સમજાવે ને. ગોળીઓ લેવાની આદત પડશે ને તો લીધા વગર ઊંઘ નહીં આવે. હું તમારી વાત સાથે એકદમ અગ્રી કરું છું. તું તો બસ બોલતું રમકડું છે. જ્યારે એને માંગી ત્યારે જ ના પાડી દેવી હતી ને. એ આટલા મોટા પોલીસ વાળા છે, મારી વાત થોડી માનવાના. ઓ બેન, પોલીસ વાળો હશે એના પોલીસ સ્ટેશનનો. અહીંયા ઘર છે અને અહીંયા એ તારો પતિ છે અને તું એની પત્ની છે. પતિને આટલી ઢીલ ના આપવાની હોય, સમજી? થોડા થોડા સમય એના કાન ખેંચતા રહેવાનું, એટલે કાબુમાં રહે. જો કાન નહીં ખેંચે ને તો હાથમાંથી જતો રહેશે. એમ? હાસ તો. હવે તમે કહો છો ને એવું જ કરીશ. ચાલ, કાન કેવી રીતે ખેંચવાના તને એનો ડેમો આપું. બહુ મોટો ગોળીઓ લેતો થઈ ગયો છે ને. હવે આજે વાત છે એની. ચાલ. અરે પણ કહ્યું ને એકવાર. ચાલ ચાલ. હર્ષવર્ધન, ઓ હર્ષવર્ધન.
હર્ષ, આ શું છે? કેસર, તારા હર્ષે તો મારા પર ફૂલોનો વરસાદ કરી દીધો. હર્ષ, અહીંયા હું તારી ઊંઘની દવાની સ્ટોરી જાણવા આવી હતી, પણ તું તો તારી લવ સ્ટોરી લખી રહ્યો છે. હા, મને ખબર હોત કે તું કેસર પર આમ ફૂલોનો વરસાદ કરવાનો છે તો હું આમ રંગમાં ભંગ પડવા આવત જ નહીં. હર્ષ, તું તો એકદમ શાહરુખ ખાન જેવો રોમેન્ટિક નીકળ્યો. હા ના, એના જેવો નહીં. શાહરુખ ખાન પણ તારી સામે પાણી ભરે એવો રોમેન્ટિક નીકળ્યો. એને કેસર? હર્ષ, મને અલગ અલગ અવાજ નીકાળતા આવડતા હોત ને તો હું તમારા બંને માટે સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડત. વાયોલિન, પિયાનો, શરણાઈ આ બધાના અવાજ કાઢત. હર્ષ, તું કોલેજમાં હતો ને ત્યારે હું તને પૂછતી કે તારી કોઈ છોકરી સાથે લફડું છે કે નહીં, ત્યારે તું મને ના પાડતો. આ સાંભળીને મને તો ટેન્શન થઈ જતું. હું વિચારતી હતી કે આ મારા હર્ષનું શું થશે. આ તો જરાય રોમેન્ટિક નથી. પણ કેસર, આ તો ડબલ રોમેન્ટિક નીકળ્યો. કેસર, હવે તારે મારી પાસે કોઈ ટિપ્સ લેવા નહીં આવવું પડે. આ તમારા પતિદેવે માહોલ જ એટલો સરસ બનાવ્યો છે કે હવે હું શું ટિપ્સ આપું. ચાલો હવે હું જાઉં. આ બે ફૂલ વચ્ચે કાંટાનું શું કામ? કેસર, ઓલ ધ બેસ્ટ. મારો તો ઊંઘવાનો સમય થઈ ગયો છે. તમે બંને પણ ઊંઘી જજો. કેસર, હસ નહીં. કેસર, હસ નહીં. અરે કેસર, મારી અત્યાર સુધીની જિંદગી ચોર અને ગુનેગારોની વચ્ચે પસાર થઈ છે. એટલે લાઈફમાં થોડો રોમેન્સ ભરવા માટે થઈને મેં આ ફૂલ વરસાવ્યા, પણ એમાં પોપટ થઈ ગયો. હવે બેબી માસી આખા ગામમાં વાત કરતા ફરશે. તો કહેવા દો, પણ તમે આ જે કંઈ કર્યું ને એ મને બહુ ગમ્યું. એમ? એકદમ જોરદાર, તબલા તોડ. મારી ઊંઘની ગોળી મળી. જાઓ ને અહીંયાથી. ગજરો તારા માટે હવે હું રોજ લાવીશ. રોજ લગાવજો. જે લાવે એ લગાવે. સારું. ગુડ મોર્નિંગ રાણી સાહેબા. હાલો. જા. વાહ ફોજદાર, તમે તો એકદમ રોમેન્ટિક નીકળ્યા ને. પણ ચા કોણે બનાવી? હે બનાવી? તને શું લાગ્યું હું ખાલી ચા લઈને આવ્યો છું? અરે તું તારા ફોજદારના હાથની ચા પી તો ખરી. એટલે તમે જાતે કિચનમાં જઈને ચા બનાવી? તને આપણા રૂમમાં ગેસ, સગડી,
તપેલી, ખાંડ એવું કંઈ દેખાય છે? ના કિચનમાં જઈને જ બનાવવી પડે ને? પણ બેબી, વાત માણસાઈની નથી, અમારા શબ્દોની છે. કાલે અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારા પરિવારમાં નોકરોના કામ વહુઓ નથી કરતી. મેં જ્યારે બટાકા પૌવા બનાવ્યા હતા અને સાસુમાને ખબર પડી હતી ત્યારે મારા પર બહુ જ ગુસ્સે થયા હતા. હવે આમણે ચા બનાવી છે, એની ખબર પડશે તો કેટલા ગુસ્સે થશે. હે ભગવાન, પણ તમે શું કામ બનાવી? શું કામ એટલે? ફરમાઈલ લાવો. બરફ લો. કેમ? એટલે આમાં બરફ નાખ ને પછી આઈસ ટી પી. અરે ચા ઠંડી થઈ જશે, ગરમ ગરમ પી લે એમ કહું છું. કેવી બની છે? બહુ સરસ. એક મિનિટ આપ તો. ના ના, મારે પીવી છે. અરે મને જોવા તો દે કેવી બની છે. હાક્યું જ મને તો હું ખાંડ નાખવાનું તો ભૂલી જ ગયો છું. તો મને કહ્યું કેમ નહીં કે અંદર ખાંડ નથી? તું ખોટું બોલી મારી સાથે. અરે ના ના, હું ખોટું નથી બોલી. તમે ગુસ્સો ના કરો ને. તમે ગુસ્સે થાવ છો ને તો મને તમારી બીક લાગે છે. એટલે તો મોડી ચા પીવાની હતી. પણ મને વિધાઉટ શુગર ચા ભાવે છે. કર હજી ફેંકા ફેંક કર. આમ તો બાસુંદીમાં પણ ખાંડ નાખીને ખાય છે અને કહે છે કે મને વિધાઉટ શુગર ચા ભાવે છે. બસ જા, બેસ. હું તારા માટે બીજી ચા બનાવીને લાવું. અરે એટલે તમે ફરીથી કિચનમાં જશો? આપણા રૂમમાં કઈ દેખાય ને? હા. પ્લીઝ તમે ફરીથી કિચનમાં ના જશો. અદબ પલાટી મોટા પર આંગળી. અદબ વાળ. હા, અદબ વાળ. મોં પર આંગળી. બસ લાગે. અહીં બેસી રહે, હું તારા માટે ચા બનાવીને લાવું. મોં પર આંગળી. દત્તુ કાકા, દત્તુ કાકા જલ્દી કરો, મોડું થઈ ગયું છે. દત્તુ કાકા, હું શું કહેતો? અરે નાના શેઠ, તમે? અરે અમે છીએ ને, અમને કહું શું જોઈએ છે તમને? અરે કઈ નહીં. અરે એક મિનિટ, તમારે ચા પીવી છે ને? તો બનાવી આપું છું ને. અરે છોડ. અરે નાના શેઠ, હું બનાવી આપું છું ચા. અરે છોડ કહ્યું ને. અરે નાના શેઠ, મારી નોકરી જશે. સ્ટેચ્યુ. ત્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી હલતો નહીં. હા નાના શેઠ, મારી વાત માનો, તમે બહાર જતો રહો, નહીં તો મોટો પ્રોબ્લેમ થઈ જશે. અરે કાંઈ નહીં થાય. હું અહીંયા ચા બનાવવા માટે આવ્યો છું, ચોરી કરવા માટે નહીં. અરે નાના શેઠ, અટેન્શન. સ્ટેચ્યુ થયા પછી મોઢું પણ ના હલવું જોઈએ. અરે પણ અમરબા તમને એ કિચનમાં જોઈ જશે તો? સાવધાન. હવે હાથ સીધા કરીને સાવધાનની પોઝિશનમાં ઉભો રહે. હાથ સીધા, છાતી બહાર. વેરી ગુડ. અમને શાંતિથી ફર્સ્ટ ક્લાસ ચા બનાવવા દે. ઓકે? कब्र का भी आप तो ये हुई ना बात. મિશ્રા, તારા માટે પણ થોડી રાખી છે, પી લેજે. જી સારું. અને પીને કે કેવી લાગી? હા. અરે જોજો ભાભી. અરે બાપરે. જય સોમનાથ. જય સોમનાથ. ચા તમે તમારા માટે જાતે બનાવી? હા, પીવી છે તમારે? ના ના અરે પીલો, સરસ છે. ના ના, રહેવા દો. ઓકે, નો પ્રોબ્લેમ. પણ ભાભી તમે એક સરસ ચા મિસ કરી.
અમારા રાણી સાહેબા માટે ગરમા ગરમ ચા. વાહ, એકદમ તબલા તોડ ચા બનાવી છે. સાચે? કોઈ શક? તો હવે નક્કી, તારી સવારની પહેલી ચા હું જ બનાવીશ. ઓ ફોજદાર, કંટ્રોલ, હા જરા કંટ્રોલ. દવા સ્વાદમાં ગળી લાગે એટલે કે આખી બોટલ ગટગટાવી ના જવાની હોય. એમ પણ તમારા મગજમાં તો એક વાત ફિક્સ થઈ જાય ને એટલે પછી ફિક્સ થઈ જાય, પછી એવું જ જોઈએ. પણ આ વાત મગજમાં ફિક્સ નથી કરવાની. તમે રોજ રોજ મારા માટે ચા નહીં બનાવો એટલે નહીં જ બનાવો. કેમ? કારણ કે તમારી બનાવેલી ચા મારા માટે સ્પેશિયલ છે, તો એને સ્પેશિયલ જ રહેવા દો. પછી તમે રોજ રોજ મારા માટે ચા બનાવશો તો એ સ્પેશિયલ નહીં રહે. એટલે જ્યારે આપણે ઘરમાં એકલા હોઈએ કે આપણા ફાર્મ પર ગયા હોઈએ ત્યારે તમે તમારા હાથની અમૃત તુલ્ય ચા બનાવીને મને પીવડાવજો. જો હુકમ મેરે રાણી સાહેબા. પ્રમોદ, પ્રમોદ, જી બા. પ્રમોદ, અમારું માથું દુખે છે. અમારા માટે અમારી ગોળીઓ અને ગરમ પાણી લઈ આવો. જી. બા, શું થયું? અમારું માથું દુખે છે. હે ભગવાન, માથું દુખે છે? દુખે જ ને. જ્યારથી હર્ષવર્ધનભાઈના લગ્ન થયા છે ત્યારથી તમને માનસિક ત્રાસ થઈ ગયો છે. વેદિકા, વેદિકા, ધીમે. અત્યારે તમારો અવાજ પણ અમને માનસિક ત્રાસ આપે છે. ધીમે. સોરી હા બા, રિયલી સોરી. તમે આરામ કરો. તમે દવા લીધી? એક મિનિટ, અમે કોઈને બોલાવીએ છીએ. દત્તુ, પ્રમોદ, પ્રમોદ, અરે દવા લઈ આવ. સરસ, દવા લઈને જ આવ્યો છે ને? અને પાણી લઈને આવ્યો? જ્યુસ લઈને આવાય ને? એ ગરમ પાણી છે, અમે જ એને લાવવાનું કહ્યું હતું. આહ, બા, દવા સાથે મસ્ત આદુવાળી ચા પીધી હોત ને તો તમને સારું લાગત. અત્યારે ક્યાં એ ચા બનાવવા જાય? રહેવા દો, ચાલશે. અરે ના ના, ચા મૂકવાની જરૂરત જ નથી. ચા રેડી છે. હર્ષવર્ધનભાઈએ એમની પત્ની માટે ચા બનાવી છે. થોડી વધી છે એને પ્રમોદ? ચા વધી છે ને? જા, લઈ આવ. અરે ઊભો શું છે? જા લઈ આવ. બાનું માથું દુખે છે, ચા લઈ આવ. જી. જા. શું કહ્યું તમે? એ જ કે તમારું માથું દુખે છે, ચા લઈ આવ એમ. નહીં નહીં, પહેલા તમે કંઈક બોલ્યા, અમે સાંભળ્યું. એની પહેલા હા, હર્ષવર્ધનભાઈએ એમની પત્ની માટે ચા બનાવી એ. અમે કિચન પાસેથી નીકળતા હતા ત્યારે હર્ષવર્ધનભાઈએ એકદમ મસ્ત ગરમા ગરમ કડક ચા બનાવી અને એમની પત્ની માટે લઈ જઈ રહ્યા હતા. જોકે જ્યારથી અમારી દેરાણી આ ઘરમાં આવ્યા છે ત્યારથી નહીં,
લગ્ન પહેલાથી રોજ કંઈ ને કંઈ નવું જોવા મળે છે. જોકે હર્ષવર્ધનભાઈએ ચા બનાવી એમાં અમને કંઈ નવાઈ નથી લાગી બા. કારણ કે પોલીસ ટ્રેનિંગમાં તો ચા બનાવી, જમવાનું બનાવવું, કપડાં ધોવા આ બધા કામ તો કરવાના જ હોય છે ને. પણ આપણા ઘરમાં એવો રિવાજ છે કે નોકર હોય ત્યારે ઘરના લોકો કામ નથી કરતા હોતા. પણ અહીંયા તો હર્ષવર્ધનભાઈએ જાતે ચા બનાવી એટલે અમને આશ્ચર્ય થઈ રહ્યું છે બા. બા એક વાત કહીએ, સાચું કહીએ ને તો હર્ષવર્ધનભાઈ લાખોમાં એક છે. એ કોઈને દુખી નથી કરી શકતા. હા જુઓ ને, એમાં પણ એમના પત્નીએ પ્રેમથી પતિના હાથની ચા પીવાની જીદ કરી હોય તો એમને દુખી કેવી રીતે કરી શકે? શું? ના ના, એટલે એને નહીં, એમને દુખી કેવી રીતે કરી શકે? અને રામાયણમાં પણ સીતા માતાએ જ્યારે સોનાના હરણની જીદ કરી હતી ત્યારે શ્રી રામ હરણને પકડવા ભાગ્યા જ હતા ને. આ તો કળિયુગ છે બા. હા, હર્ષવર્ધનભાઈને ક્યાં સોનાના હરણ પાછળ ભાગવાનું હતું? એમને તો ખાલી ચા બનાવવાની હતી. અને એમની પત્નીની જીત સામે નમી ગયા હશે અને એમણે ચા બનાવી. એમાં શું મોટી વાત છે બા? એમાં કંઈ મોટી વાત છે બા? પ્રમોદ, કેટલી વાર? તૈયાર ચા બનાવીને લાવવામાં આટલી બધી વાર કરે છે આ માણસ. બા તમે આરામ કરો. હા ઠીક છે. વાહ પ્રમોદભાઈ, ખમણ તો એકદમ તબલા તોડ બનાવે છે. હા, મારી મમ્મી છે ને રાતે જ ખમણનો લોટ પલાળીને મૂકી દે છે. ખબર નહીં એના હાથમાં કેવો જાદુ છે, સવારે ને એકદમ નરમ અને ટેસ્ટી ખમણ બને છે. તમે પણ એવા જ બનાવ્યા છે? હા, થેન્ક યુ નાના શેઠાણી. તમે મને નાના શેઠાણી નાખો ને બહુ વિચિત્ર લાગે છે. તમે મને છે ને શું કહેશો? તો શું એ તને કેસર કહીને બોલાવે? બેબી માસી તમે જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. કેસર કેવું રહ્યું? હા પ્રમોદભાઈ જો ને જરા ચા થઈ ગઈ કે નહીં? હા, હવે કે કેવી ગઈ પહેલી રાત? અરે આટલી શરમાય છે શાની? નવી જગ્યા, નવો રૂમ હોય તો ઘણાને ઊંઘ ના આવે એટલે મેં તને પૂછ્યું. કઈ પ્રોબ્લેમ છે બેબી? દત્તુ કાકાની તબિયત બગડી છે કે પછી પ્રમોદની આંગળી કપાઈ ગઈ છે? ના ના, દત્તુભાઈને તો કાંઈ નથી થયું. ગઈકાલે રાત્રે જ અમે લોકો રમતા હતા એટલે બસ રમતા હતા. શું થયું મોટી બેન, કેમ આમ પૂછો છો? આપણા કિચનમાં જો 2 નોકર ઓછા પડતા હોય તો 10 રાખો. 10 નોકરની શું જરૂર છે? આપણા પરિવારના પુરુષોને રસોઈ ઘરમાં જવું ના પડે ને એટલે. સાસુમાં 2 મોટા વાત કરતા હોય તો નાનાએ વચ્ચે નહીં બોલવું. આ નિયમ પાળવો જરૂરી છે. મોટી બેન શું થયું, કેમ આમ બોલો છો? ન થવાનું થયું છે બેબી. આપણા હર્ષવર્ધન, એમનું પોલીસ અધિકારીમાં કેટલું મોટું નામ છે. સોસાયટીમાં એમની કેટલી ઇજ્જત છે. હા, એ તો બરાબર છે. 4 માણસોની વચ્ચે જાય તો બેઠેલા માણસો પણ ઊભા થઈને એમને સલામ ભરે છે. હા, એ તો છે. તો પછી ગામમાં એમનું જો આટલું બધું સન્માન, એમની આટલી બધી જો ઇજ્જત હોય તો એમને રસોડામાં જઈને નોકરોના કામ શા માટે કરવા પડે છે? હર્ષવર્ધને સવારમાં રસોડામાં જઈને એની પત્ની માટે ચા શા માટે બનાવી?
ઘરમાં નોકર નથી? ઓછા પડે છે? સાસુમાં અમે તમારી સાથે વાત નથી કરી રહ્યા. બેબી, માણસને એક વખત કહીએ ને તો સમજાઈ જાય છે, પણ આમને તો કશું સમજાતું જ નથી. બેબી, તમે જવાબ આપો. આવો વખત જ કેમ આવ્યો કે હર્ષવર્ધનને રસોડામાં જઈને ચા બનાવવી પડી? તમે તો જાણો છો કે અમે બધું સહન કરી લઈશું, અમારી તકલીફો, અમારી મુસીબતો, પણ જો અમારી પ્રતિષ્ઠા, અમારી મર્યાદા, અમારા રીત રિવાજોને કોઈએ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો છે ને, તો અમે બિલકુલ સહન નહીં કરી લઈએ. હા મોટી બેન, પણ પ્રમોદ, જી બા. પ્રમોદ, તમને સમયસર નક્કી કરેલો પગાર મળી જાય છે ને? જી. આ ઘરમાં બીજા પણ ઘણા નોકરો છે ને? હા. જાઓ. આપણા ઘરમાં આટલા બધા નોકરો હોવા છતાં અમારા દીકરાને રસોઈ ઘરમાં શા માટે જવું પડ્યું? કેમ? આમના પિતાશ્રીએ ક્યારે રસોઈ ઘરમાં જઈને ચા બનાવી છે? તો આપણા પરિવારનું માન, હર્ષવર્ધનના કર્મો એ આમના કરતા કેટલા ઘણા ઊંચા છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. પણ સાસુમાં બેબી, હવે સહન નથી થઈ રહ્યું. આમાંની કેટલીક વાતો માફ કરવા જેવી નથી, અને એ યાદ રાખવું જરૂરી છે. શું થયું? મોટી બેન, દવા લઈ લો બા. ના, ભૂલ થઈ હોય તો સજા ભોગવવી જરૂરી છે. બા, ભૂલ મારી છે તો સજા પણ મને જ મળવી જોઈએ ને? હર્ષવર્ધન, તમે તો ખાલી નિમિત્ત હોવ છો, બાકી ભૂલ કરનાર બીજું કોઈ. એક મિનિટ બા, તમે જેવું વિચારી રહ્યા છો એવું કાંઈ નથી. મેં જ કેસરને કહ્યું હતું કે હું તારા માટે ચા બનાવું. એને તો મને કાકલુદી કરીને ના પાડી હતી કે તમે કિચનમાં ના જાઓ, પણ મેં જ કિચનમાં જવાની હિંમત કરી, કારણ કે મારે મારી પત્નીને ચા બનાવીને પીવડાવવી હતી. મારે તમારી સાથે વધારે ચર્ચા નથી કરવી. તમે ઘણા વખત પછી ડ્યુટી પર જઈ રહ્યા છો. હર્ષવર્ધન, ડ્યુટી ઉપર સમયસર પહોંચવું જરૂરી છે. જાઓ, તૈયાર થઈ જાઓ. આ તમે જ તમારો નિયમ તોડી રહ્યા છો. આપણા ઘરમાં કોઈ ભૂલ કરે તો એને માફ કરવામાં નથી આવતો, સજા આપવામાં આવે છે. આ ઘરમાં શિષ્ટાચાર રહે, રીતિ રિવાજો અને નિયમોનું પાલન થાય, ભૂલો થતી અટકે, એ માટે હું જે કંઈ કરી રહી છું એ મારી ભૂલ છે? તમે જ કહો. ના બા, બિલકુલ નહીં. હું તો તમારા જ નીતિ નિયમો પ્રમાણે વર્તું છું, અને એટલે જ હું જીદ કરી રહ્યો છું કે ભૂલ મારી છે તો સજા પણ મને જ આપો. બોલો બા, હું શું કરું? ઉઠબેસ કરું, અંગૂઠા પકડું, લાકડી લઈ આવું, મને હાથ પર મારો? હું જ્યારે સ્કૂલમાં હતો ને મારા અક્ષર સારા નહોતા હોતા ત્યારે તમે મને મારતા જ હતા ને, તો અત્યારે પણ મારો? બોલો ને બા, હું શું કરું? બા, દવા લઈ લો. હર્ષવર્ધન,
તમે નાસ્તો કરો અને ડ્યુટી પર જાઓ. મેં તમને પહેલા પણ કહ્યું કે ડ્યુટી ઉપર સમયસર પહોંચવું જરૂરી છે. જાઓ, જઈને તૈયાર થાઓ. એટલે તમે દવા નહીં જ લો એમ ને? ઠીક છે, તો હું પણ તમારો જ દીકરો છું. જો મારી ભૂલની સજા મારા બા ભોગવશે તો હું એમનો દીકરો પોતાની જાતને સજા આપીશ. એ યાદ રાખજો. હા ગોપી, બોલ. ડફોડ, તારા માટે આ ફ્રેન્ડशिप करता प्रेम વધારે इम्पोर्टेंट થઈ ગયો છે. तेरी शादी क्या हो गई? तो अपनी फ्रेंड को भूली गई? ये क्या तेरी दोस्ती? સાંભળ ને ગોપી. સાંભળું જ છું, પણ જરા કાન અને મનને સાંભળવું ગમે ને એવું બોલજે. હા, શું સાંભળવું છે તારે? શું સાંભળવું છે એટલે? તારું હનીમૂન કેવું રહ્યું એ સાંભળવું છે. ગોપી, હું તને પછી ફોન કરું. બસ ને, હજુ પણ નાની નાની વાતે અકળાઈ જવાની તારી ટેવ ગઈ નથી. ગોપી, હું તારા પર નથી અકળાઈ રહી. આપણે પછી વાત કરીએ. તું સિરિયસ હોય એવું લાગે છે. કઈ થયું છે ઘરે? તારી ઓલી જેઠાણીએ કઈ કર્યું નથી ને? ના, એવું કાંઈ નથી. હું તને પછી ફોન કરું. કેસર મેં ખાલી એટલું જ કહેવા ફોન કર્યો હતો કે આપણને બીજો મોટો ઓર્ડર મળ્યો છે. ચાલ, મૂકું છું. ઓ રાણી સાહેબા, ક્યાં ખોવાઈ ગયા હતા? ક્યાંય નહીં. કેસર, ક્યાં ખોવાઈ ગઈ હતી? કયો ને કાંઈ નહીં. પાક્કું? એ તો બહુ દિવસે તમને વર્દીમાં જોયા ને તો ટોક કરવાનું મન થઈ ગયું. તો ટોક પર તમારો જ કોપીરાઇટ છે. હું પણ તમારો પોતાનો છું, તો વિચારવાનું શું? કરી નાખો ટોક. ના, આજે નહીં. કેસર, કઈ ટેન્શનમાં છે? નહીં તો. બા બોલે એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે? ના, સાસુમાં કંઈ બોલ્યા જ નહીં એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે. એટલે એમ કે સાસુમાં બધું બેબી માસીને બોલ્યા, એટલે ગુસ્સો મારા પર જ હતો, પણ એ બધું બોલતા હતા બેબી માસીની સામે જોઈને. મેં તમને કહ્યું છે ને, કોઈ મારા પર ગુસ્સો કરે કે મને વઢે તો મને જરાય ખોટું નથી લાગતું. મારી મમ્મી પણ તો મારા પર ગુસ્સો કર્યા જ કરતી હોય છે ને, પણ સાસુમાં છે ને આડકતરી રીતે ગુસ્સો કરે છે. એટલે પછી હું મૂંઝાઈ જાઉં છું કે શું કરવું ને શું ના કરવું. તમે જ કહો, એ ક્યારે મારા પર આમ ડાયરેક્ટ ગુસ્સો કરશે, મને ડાયરેક્ટ વળશે? જે દિવસે મને ડાયરેક્ટ વળશે, મારી સાથે ગુસ્સામાં વાત કરશે ને એ દિવસે મને ગમશે. તમે આમ હસો નહીં. આ બધું જવા દો. મને કહો કે તમે એમને સમજાવ્યા, એમની સાથે વાત કરી? હા, બા જે ભાષામાં સમજે છે ને એ ભાષામાં એમને સમજાવી દીધા. હાશ, મતલબ બધું થાળે પડી ગયું ને? હા, તું ટેન્શન ના લઈશ. તો રાણી સાહેબા, જાઓ. જય સોમનાથ. જય સોમનાથ. ઓ, સાંજે જલ્દી આવજો, હું તમારી રાહ જોઈશ. કેસર, તો આટલા પ્રેમથી બોલાવીશ ને તો હું જઈશ જ નહીં. જાઓ ને અહીંયાથી. અરે હાય. બસ હવે કેટલા હોર્ન વગાડશો ફોજદાર? આટલા બધા હોર્ન વગાડીને રોમેન્સ બતાડવાની જરૂર નથી. હવે હું ઓફિશિયલી તમારી જ પત્ની છું. હા, હવે તું મારી ઓફિશિયલ પત્ની કહેવાય. આમ તારું ટોક સાંભળવું હતું એટલે ચલ બાય. એ આવી. અરે તું, હું અંદર આવું? કેસર, તું નિશાળમાં ભણવા જાય છે? ના ના, હોય કઈ? તો પછી માસ્તરની પરવાનગી માંગતી હોય એમ મારી પરવાનગી શેની માંગી રહી છે? હા, આવ
સાવ ભોળી છે તું. બેબી માસી, મારે તમારી સાથે જરા વાત કરવી છે. ઓહો, વાત કરવી છે તો હું મુહૂર્ત જોઈ લઉં. ઠીક છે. સાવ ડફોડ છે તું. અરે મજાક કરું છું. આવ બેસ. બોલ, શું વાત કરવી છે? બેબી માસી, મને અહીંયા કંઈ ગમતું નથી. અહીંયા કંઈ કામ કરવા માટે છે નહીં ને તો બહુ જ કંટાળો આવે છે. ઓહો, હર્ષ નોકરીએ ગયો એટલે તને કંટાળો આવવા લાગ્યો. હા, એને મિસ કરી રહી છે ને? પણ કેમ, અમે લોકો નથી ઘરમાં? ના ના બેબી માસી, એવું નહીં. જો, મારા ઘરે તો મમ્મી કે ડેડી બેમાંથી કોઈ હોય જ, એટલે મને સતત આમ કંઈક ને કંઈક કામ આપ્યા જ કરે કે આ કામ કરી લે, પેલું કામ કરી આવ, ફલાણું કામ કરી આવ, ઢીકણું કામ કરી આવ. હવે અનેરી દીદી તો પ્રેગ્નેન્ટ, એટલે મમ્મી એને કાંઈ કામ કહેતી નહીં. અને માનસી દીદી એ તો ફોરેન રિટર્ન, એને તો કંઈ કામ કહેવાય ના. તો રહ્યું કોણ? તું. કરેક્ટ. એટલે મમ્મી બધા કામ મને જ કહેતી અને હું પણ પગમાં ભમરો હોય એમ આખો દિવસ ભટક્યા જ કરતી. અને મમ્મી ઘણી વખત કહેતી પણ ખરી કે આવી કઈ કામ ગોલીને, અને જેવી ઘરે આવું ને એવું બીજા કામો આપે. એટલા કામો આપતી કે ઘણી વખત મારે ટલ્લે ચડાવી પડતી બહાનું આપીને. અને અહીંયા તો કઈ કામ જ નથી હોતું. બસ હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું. અને મને હું ખાલી બેસી રહેવાની જરાય આદત નથી. અને ભૂલે ચૂકે પણ જો કઈ કામ કરવાની ઈચ્છા થાય ને તો બીક લાગે છે. તું ચિંતા નહીં કર, બધું ધીરે ધીરે સરખું થઈ જશે. અને મોટી બેનની વાત કરું ને તો કેસર, તમારા લગ્ન વખતે જે કંઈ થયું ને એના લીધે ભયંકર ગુસ્સે થઈ ગયા હતા. ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો પણ નીકળી નહોતો રહ્યો. પણ હવે ધીરે ધીરે નીકળી રહ્યો છે. અને આ ઘરમાં કોઈને કંઈ કરવાની મનાઈ નથી. તારે જે કરવું હોય તું કર. તારે કામ કરવું છે ને તો તું આ ઘર સંભાળી લે અને મને રિટાયર્ડ કરી દે. તને એક વાત કહું, છેલ્લા કેટલાય વર્ષોથી આ હર્ષ હળદી ચડ્ડી પહેરતો હતો ને ત્યારથી આ ઘર સંભાળી રહી છું. અરે, આટલા દાંત શેની કાઢી રહી છે? હા, એ તો તમે ફોજદાર વિશે આવું બોલ્યા ને એટલે હસવું આવી ગયું. ઓહો, તું હર્ષને ફોજદાર કહીને બોલાવે છે? ગમ્યું મને. હા, એ ફોજદાર અહીંયા આવો. એ ફોજદાર, મારું આ કામ કરી આપો. કેસરના પતિદેવ ફોજદાર. હા, બેબી માસી, બસ કરો ને હવે. લે, આ તો શરમાઈ ગઈ. હવે તારો મૂડ ઓકે હોય તો ગેમ રમીએ. શકુ, બહાર આવ. ગભરાઈશ નહીં, કેસર છે. આવ, બહાર આવ. કેસર, તારું મોઢું બંધ કર નહીંતર માખી અંદર ગરબા રમશે. એમાં એવું થયું ને કે તે દરવાજો ખખડાવ્યો તો મને એમ થયું કે મોટા બેન આવ્યા. હું અને શકુ પાના રમતા હતા એટલે મેં ફટાફટ એને સંતાવાનું કહી દીધું. ચાલો, આપણે ત્રણે જણા હવે પાના રમીએ. શકુ, કેસરને પાના આપ. અરે શકુંતલાબેન, તમે ત્યાં નીચે કેમ બેઠા છો? અહીંયા ઉપર આવીને બેસો ને. ના ના ચાલશે. શકુ, કેસરે કહ્યું ને ઉપર આવીને બેસ. આવ, બેસ. ચાલ, શરૂ કર. અમરબા, આપણામાં જશોદા અનાથાશ્રમનો વાર્ષિક અહેવાલ આવી ગયો છે. મેં જોઈ લીધો છે, આપ પણ એકવાર જોઈ લેજો. આપણી સંસ્થાના અધિકારીઓનું એક સૂચન છે કે આપણે જે તાંત્રિક પ્રશિક્ષણ વિદ્યાલય શરૂ કર્યું છે એના ઉદ્ઘાટન સમયે શિક્ષણ મંત્રીને બોલાવવા જોઈએ. તો આપ શિક્ષણ મંત્રી સાથે વાત કરી લો તો સારું. અમરબા, માઇગ્રેનનો પ્રોબ્લેમ ફરી શરૂ થઈ ગયો લાગે છે. જો તમને માથું દુખતું હોય તો હું થોડી વાર પછી આવું. દુખે છે થોડું ઘણું,
પણ ચાલ્યા કરે. બીજું કંઈ કામ હોય તો કહો. માફ કરજો અમરબા, આમ પણ તમારો જમવાનો સમય થયો છે. જમીને થોડોક આરામ કરી લો, હું પછી આવું છું. ના દશરથભાઈ, અમારો આજે ઉપવાસ છે. મારી જાણકારી મુજબ તો તમે કાલે ઉપવાસ કર્યો હતો, અને આજે એકાદશી કે ચતુર્થી પણ નથી. તો ઉપવાસ તમે શાના માટે રાખ્યો છે? ગઈકાલે અમારે ઠરાવેલ વાર પ્રમાણેનો ઉપવાસ હતો, અને આજે ઘરમાં કોઈકનાથી ભૂલ થઈ ગઈ છે. એની સજા અમે પોતાને આપી રહ્યા છીએ. અમરબા, આમ સતત તમે ઉપવાસ કર્યા કરશો તો તમને પિત્તદોષ થઈ શકે છે, અને એની અસર તમારી તબિયત ઉપર પણ પડી શકે છે. એટલે મારા મત મુજબ તમારે સતત ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ, અને પિત્તદોષ ના થાય એવો ખોરાક લેવો જોઈએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે સતત ઉપવાસ કરવાનું ટાળો. દશરથભાઈ, તમારા બાપુજી વૈદ હતા, તમે નહીં. આમ ઉપવાસ અને પિત્તદોષ વિશે જ્ઞાન આપી અને તમારો નકામો સમય ના બગાડો. તમે એક કામ કરો, તમે જઈને જમી લો. કારણ કે જે લોકો ઉપવાસ નથી કરતા હોતા ને, એ લોકોએ સમયસર જમી લેવું જોઈએ, નહીં તો શારીરિક નબળાઈ આવી જાય, અને એ ના આવે એનું ધ્યાન રાખવું જરૂરી છે. માફ કરજો અમરબા. અચ્છા, જમી લો. જી, જય સોમનાથ. જય સોમનાથ. પ્રમોદ સ્ટેચ્યુ, આટલો ઉતાવળો ક્યાં જઈ રહ્યો છે? પ્રમોદ, મેં તને કંઈ પૂછ્યું, ક્યાં જઈ રહ્યો છે? મોઢામાં મગ ભર્યા છે? એ ભગવાન, કેમ કંઈ બોલી નથી રહ્યો? અરે બાપરે, મેં તો એને સ્ટેચ્યુ કહ્યું છે. ઓવર. બેબી માસી, નાના શેઠે સવારે નાસ્તો નતો કર્યો અને બપોરનો ટિફિન પણ ભૂલી ગયા છે, તો હું એમને પોલીસ સ્ટેશન ટિફિન આપવા જઈ રહ્યો છું. પ્રમોદભાઈ, તમે એમને ટિફિન આપવા જઈ રહ્યા છો? હા. બેબી માસી, હું એમને ટિફિન આપવા જાઉં? ના, એવું હું તને નહીં કહું. પ્રમોદ, કેસરને ટિફિન આપી દે. તું અંદર જા ને મારા માટે ચા બનાવ. શું કેસર, પોતાના હાથેથી તમારા ફોજદારને કોડિયા ખવડાવશો? હા. તમને કેવી રીતે ખબર પડી કે હું મારા હાથેથી કોળીઓ ભરાવીશ? હે ભગવાન, એમના પેટમાં તો કઈ વાત જ નથી ટકતી. મને બધી ખબર પડી જાય છે. હું હર્ષને કંઈ પણ પૂછું ને, બધું પોપટની જેમ સાચું મને કહી દે છે. હા, પણ અત્યારે મેં ખાલી તુક્કો લગાવ્યો હતો. હા, પણ જો સાચો પડ્યો કે નહીં. એટલે કેસર, તું તારા ફોજદારને એક કોળિયો ચકલીનો, એક કોળિયો ગાયનો, એક કોળિયો બેબી માસીનો એમ બોલીને ખવડાવીશ? શું બેબી માસી તમે? હું હવે જાઉં? હા, જવાનું જ ને. પેલો પ્રમોદ જશે ને હર્ષ એનું મોઢું જોઈને ખાશે, એના કરતા તું જઈશ તો તને જોઈને બે કોડિયા વધારે ખાશે મારો છોકરો. પણ ઘરમાં કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? સાસુમાને કઈ વાંધો તો નહીં આવે ને? હું એમને પૂછીને જાઉં? બરાબર, તારા મમ્મી તને બરાબર જ કહે છે. તું એક નંબરની ડફોડ છે. તું બધું તારા સાસુને પૂછીને કરીશ. ધારો કે તને હર્ષને એક ઝાપડ મારવાનું મન થાય, તું તારા સાસુને પૂછીશ, સાસુમાં એક ઝાપડ મારું હર્ષને પ્લીઝ. બેબી માસી, ઓહો, જો તો કેટલી શરમાય છે મારી છોકરી. જા હવે તારા ફોજદાર સામે જઈને શર્મા. બિચારો ભૂખ્યો થયો હશે તારા પ્રેમનો. જય સોમનાથ. જય સોમનાથ. હાય, હું તો કોમેડી મૂવી જોતી હતી. આ હોરર મૂવી કેમ નહીં ચાલુ થઈ ગઈ? જય સોમનાથ, જય સોમનાથ.
શોનું કામ છે તમારે? એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ. હા, હમણાં નહીં હો, પછી આવો. ચલો નીકળો. પણ મારે એમનું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. હા, બધાને ઇમ્પોર્ટન્ટ કામ જ હોય છે મેડમ. આ બાસ્કેટમાં શું લાવ્યા છો? ચેક કરાવ્યું? ચેક કરાવ્યા વિના આ રીતના પોલીસ સ્ટેશનમાં ઘૂસી નહીં જવાનું મેડમ. ચલો નીકળો. સારું, તો એક કામ કરો, તમે 1 મિનિટ માટે અમને અહીંયા બોલાવી લો. હા, તમે તો બહુ મોટા મેડમ છો ને, એટલે એસીપી સાહેબ તમને મળવા બહાર આવશે. તમે તમારું નામ કહી દો, હું એમને જાણ કરી દઈશ. મારું નામ કેસર હર્ષવર્ધનસિંહ રાઠોડ. ઓ કેશર બાપ, ના કેશર મેડમ, સોરી, હું તમને છે ને ઓળખી ના શક્યો. કેશર મેડમ, એમાં એવું થયું ને કે મેં તમને જોયા નથી. હા, તમારું નામ સાંભળ્યું છે મેડમ. પ્લીઝ મેડમ, સોરી, ફરીવાર સોરી મેડમ. વાંધો નહીં, ચાલ્યા કર. મેડમ, આમાં એવું છે ને કે અહીં રોજ કેટલાય લોકો આવે છે ને, આ મગજ ખાઈ જાય છે મેડમ. પ્લીઝ મેડમ, સાહેબને કંઈ ના કહેતા હો મેડમ, પ્લીઝ. ના, હું કાંઈ નહીં કહું. થેન્ક યુ મેડમ. ચલો, હું છે ને તમને સાહેબની કેબિન સુધી લઈ જાઉં. ચલો મેડમ. બેસો મેડમ. હા. સાહેબ બહાર રાઉન્ડમાં ગયા છે, આવતા જશે. તમારા માટે શું લાવું? ચા, કોફી કે ઠંડુ? ના, કાંઈ નહીં. સારું મેડમ, કંઈ પણ જરૂર હોય ને તો શરમ રાખ્યા વગર માગી લેજો. હું બહાર જ ઊભો છું. સારું. તમે કોણ? તું કોણ છે? મેં પહેલા પૂછ્યું. એમ? પણ હું તારા કરતા મોટી છું ને, તો તારે મને કહેવાનું કે. સારું, તમે મોટા છો ને એટલે હું કહું છું. મારું નામ પ્રથમ છે. પ્રથમ? અરે વાહ, સરસ નામ છે. પણ સ્કૂલમાં નથી શીખવાડ્યું કે આગળ પાછળ સરનેમ, ડેડીનું નામ એવું પણ બોલવાનું હોય? પ્રથમ બળદેવભાઈ જોશી. મારા પપ્પા અહીંયા નોકરી કરે છે. મારા હસબન્ડ પણ અહીંયા નોકરી કરે છે. શું નામ છે તમારા હસબન્ડનું? પેલું જો, શું લખ્યું છે? હર્ષવર્ધનસિંહ રાઠોડ. એસીપી. અને હું કેસર હર્ષવર્ધનસિંહ રાઠોડ. અચ્છા, તો તમે હર્ષ કાકાના વાઇફ છો? હા. તમને એક વાત કહું? હા, બોલ ને. હું તો અહીંયા તારી વાતો સાંભળવા જ આવી છું ને, મારે ક્યાં બીજું કઈ કામ છે? આ પોલીસ સ્ટેશન છે ને બહુ બોરિંગ છે. મારા પપ્પા એ નોકરી કરે છે તો મને એમ હતું કે અહીંયા મારામારી થતી હશે, ફાઇટિંગ થતી હશે. આ ફિલ્મોમાં બતાડે ને એમ ગાડીઓ ઉડતી હશે, બધા ગુંડાઓ ભાગાદોડી કરતા હશે. પણ અહીંયા એવું કંઈ નથી. સવારથી આવ્યો છું, બહુ બોર થઈ ગયો છું. આ ગળામાં શેની દોરી લટકાઈને ફરે છે? આ મારા ભમરડાની દોરી છે. અરે ગાંડા, તારી પાસે ભમરડો છે તોય બોર થાય છે? હું અહીંયા આવ્યો છું ને ત્યારનો ભમરડાથી રમી રહ્યો છું. આ જો, આ ભમરડો પણ બોર થઈ ચૂક્યો છે. અરે આ છોકરો કોને હેરાન કરી રહ્યો છે? અરે કેસર ભાભી, તમે? જય સોમનાથ. જય સોમનાથ. ક્યારે આવ્યા તમે? બસ હમણાં જ 5-10 મિનિટ જેવું થયું. તમે કેમ છો જોશીભાઈ? એકદમ મજામાં. સાહેબ આવતા જ હશે. તમે એક કામ કરો ને, બેસો ને. હા, વાંધો નહીં. અમારો ટેણીયો છે, પિન્ટુ. ઓ પપ્પા, પિન્ટુ ના કહો ને મને. મારું નામ પ્રથમ રાખ્યું છે ને. મને પિન્ટુ નામ જરાય ગમતું નથી. જોયું ભાભી, પોલીસમાં નોકરી હું કરું છું અને રૂઆ બા બતાવે છે. તમે આવ્યા ને એ પહેલા જ અમારી ઓળખાણ થઈ ગઈ. થઈ ગઈ? તો નક્કી આને તમને હેરાન કર્યા જ હશે. પિન્ટુ, અહીંયા આવ. આ મેડમ કોણ છે તને ખબર છે? આ હર્ષ કાકાના વાઇફ છે. એમણે જ મને કહ્યું છે. સારું, તું ચાલ હવે. અરે એને અહીંયા જ રહેવા દો ને, અમને એકબીજા સાથે ફાવી ગયું છે નહીં પિન્ટુ? સોરી પ્રથમ. પણ આ એકદમ તોફાની છે, તમને હેરાન કરે ને તો મને કહેજો. અને પિન્ટુ, મસ્તી નહીં. હા, ચલો ભાભી. જય સોમનાથ. જય સોમનાથ. એ તને ભમરડો ફેરવતા આવડે છે? હું ચેમ્પિયન છું એમાં. એમ? તને ડાયરેક્ટ એને હાથ પર ઝીલતા આવડે છે?
તમને આવડે? હાસ તો તું હવે મને ચેલેન્જ કરીશ એમ? લાવ તારો ભમરડો આપ. હા, હજી ઇવેન્ટ જેવડું તો થયું નથી અને મને ચેલેન્જ કરવા આવ્યો. તું જો હમણાં. તું જો હવે કેટલો જોરદાર ભમરડો ફેરવું છે ને ડાયરેક્ટ હાથમાં ઝીલું છું. ખાલી વાતોના વડા કરતા આવડે છે તમને. એ બહુ દોડ્ડા ના થઈશ હો. એ તો મારી પ્રેક્ટિસ જરા છૂટી ગઈ છે એટલે. પાછું આ સાડી ભરી છે એટલે બરાબર ના ભર્યો. થાય હો, ક્યારેક એવું થાય. એમ પણ પહેલો દાવ તો ટ્રાયલ જ હોય ને. લો ફરીથી ટ્રાય કરો. એમ પણ બોર જ થઉં છું. થોડી વાર વધારે. સારું હો, તું જો હવે. હવે તને દેખાડું. તું જો આ કેસરનો કમાલ. કિશન કાકી તમે એકદમ ગ્રેટ છો. સાચું કહ્યું પિન્ટુ. તમારી કેસર સાચે જ ગ્રેટ છે. પિન્ટુ, તારા પપ્પા તને બહાર બોલાવે છે. હા. વાહ, અમારા રાણી સાહેબાના નવા નવા ટેલેન્ટ વિશે અમને ખબર પડતી જાય છે. હજુ તો તમે મારી સાથે રહો એટલે ધીમે ધીમે તમને ખબર પડશે કે હું કેટલી ગ્રેટ છું. સાચી જ કેસર, તો એકદમ ગ્રેટ છે. ઓ ફોજદાર, જરા કંટ્રોલ. હા, આપણી પોલીસ સ્ટેશનમાં છે. કોઈ જોશે તો શું કહેશે? સુરક્ષિત અંતર રાખો અને અહીંયા બેસો. હું તમારા માટે ટિફિન લાવી છું, જમી લો. ભૂખ લાગી હશે ને? ના કેસર, મારે નથી જમવું. કેમ, કંઈ ખાઈ લીધું છે? ના કેસર, પણ આજે મેં નક્કી કર્યું છે કે હું નહીં જમું. પણ કેમ? ઠીક છે, તો હું પણ તમારો જ દીકરો છું. જો મારી ભૂલની સજા મારા બા ભોગવશે તો હું એમનો દીકરો પોતાની જાતને સજા આપીશ. એટલે તમે જે મને કહ્યું હતું કે તમે એમને એમની ભાષામાં સમજાવ્યા, એ આ રીતે સમજાવ્યા? આ ના ચાલે હો ફોજદાર, આ ટોટલ રોંગ છે. કેસર, બા દર વખતે પોતાની જાતને સજા આપીને ભૂખ્યા રહે છે. તો જો એમને આવું કરતા રોકવા હોય ને તો આ એક જ રસ્તો છે. પણ આમ ભૂખ્યા રહીને? કેસર, તારે અહીંયા રોકાવું હોય તો રોકા, પણ જમવા માટે ફોર્સ ના કરીશ. પણ હું શું કહું છું, પ્લીઝ. મારી વાત તો સાંભળો. કેસર, તું અહીંયા રોકાવાની હોય તો મને કહી દે, હું મારું કામ પતાવું. પણ હું જમીશ તો નહીં જ. હે ભગવાન, હું તો હર્ષવર્ધન એકદમ સીધા અને સરળ સમજતી હતી. ત્યાં તો બહુ અઘરા છે. જેવા એમના બા એવા દીકરા. હવે શું કરીશ કેસર? આ બંને કેવી રીતે જમશે?